हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદના વોર્ડ નંબર 4 અલ સિફાસ રોયલ સિટી રોડ સોસાયટી છેલ્લા 20 વર્ષથી વિકાસથી વંચિત રહેતા 60% નગરપાલિકાએ કામો કર્યા છે। રહીશોએ એટલે જ ઉમેદવારોને વોટ આપ્યા કે વિકાસના કામો થાય અને વિકાસ થાય। અત્યાર સુધીના જેટલા નગરસેવકો ચૂંટાયા તેઓ બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને વોર્ડ નંબર 4માં ઇતિહાસમાં પહેલીવાર એવો બનાવ બન્યો છે કે ઉમેદવારે 170 ઘર દીઠ આ કામ માટે રૂપિયા પણ ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે તેવું ત્યાંના લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। વોર્ડ નંબર 4ના કાઉન્સિલર નૂર મોહમ્મદ ઉર્ફે નૂરો રોજીને પ્રજાએ એટલા માટે ચૂંટીને મોકલ્યા હતા કે વિકાસના કામો હાથ ધરી શકે। વધુમાં એવું પણ સાંભળવા મળ્યું કે આ કાઉન્સિલરે પ્રજાના નાણાં ઉઘરાવી ગટર તો બનાવી પણ કનેક્શન આપ્યા નહીં હોવાથી 1 વર્ષથી ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેવા બનાવો બની રહ્યા છે અને આ મુદ્દાને લઈને આ વિસ્તારના રહીશો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। હાલમાં ગટર લાઇન કનેક્શન નહીં અપાતા રહીશો હાલાકીનો ભોગ બની રહ્યા છે। કેટલીક સોસાયટીના નાણાં લઈને ગેરકાયદેસર કનેક્શન આપ્યા હોવાથી ચીફ ઓફિસર SK ગરવાલ અને ચેરમેન સહિત પાલિકા પ્રમુખ અને ટીમોની મિલીભગત હોય તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું છે, જેને લઈને સોસાયટીઓના રહીશો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। જો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ 10 સોસાયટીઓમાંથી કૌભાંડ બહાર આવી શકે તેમ છે તેવું ચર્ચાતું સાંભળવા મળ્યું। આ ગટર લાઇનની ગેરરીતિઓ બાબતે પાલિકાના એન્જિનિયર અને ટીમોની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। આ વિસ્તારના કાઉન્સિલરોના ઘર પાસે રહીશોએ હોબાળો મચાવી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આ એક તપાસનો વિષય હોવાથી મતદાન નહીં કરવાનો આ તમામ રહીશોએ નિર્ણય કર્યો છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।